ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીની કરી છે ધરપકડ। અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા એટીએસે આતંકીઓની ધરપકડ કરી। આ પાંચેય આરોપીની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ધરપકડ કરવામાં આવી। 5 પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા અને આ કેસમાં અગાઉ અનેક શકમંદોની પૂછપરછ કરીને નિવેદન પણ લેવામાં આવ્યા, જે બાદ આ પાંચેયની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે સંકળાયેલા હતા અને આ આતંકીઓએ 3 વર્ષમાં 8 જગ્યાઓ પર બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું। મોટાભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડાવા માટે દાવત આપતા હતા। આતંકીઓ દ્વારા આવી કુલ 3 દાવત આપવામાં આવી। આતંકીઓને અગાઉ બનાસકાંઠા પૂછપરછ માટે લાવવામાં આવ્યા। આ પૂછપરછમાં આતંકી હોવાનું સામે આવ્યું। તેમના મોબાઈલમાંથી ઘણી બધી લિટરેચર્સની પીડીએફ મળી આવી છે। આતંકીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેનો પણ પીડીએફ મળી આવી છે। કેવા બોમ્બ બનાવવાનો તેનું પણ સાહિત્ય મળી આવ્યું છે। આતંકીઓએ 8 વખત અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું। આ સાથે પ્રો જેહાદી હોવાનું પણ સામે આવ્યું છે। પ્રો જેહાદી હોવાથી આરોપીઓ ખતરનાક હોવાનું સામે આવ્યું। 5 આતંકીઓ પાસેથી મળી આવેલ સાહિત્ય જૈશ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે અને આતંકીઓની વિચારધારા જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ હોવાનું પણ બહાર આવ્યું। આ લોકોના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા, જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। એના ગામના આજુબાજુના સ્થળોમાં બધી એક્ટિવિટી આ લોકો કરી રહ્યા હતા। એના માટે એ અમુક ટાઈમર ડિવાઇસીસ, ડેટોનેશન માટે જુદા જુદા વાયર્સ અને મેકેનિઝમ એમાં શીખતા હતા અને આના એક્સપેરિમેન્ટ્સ કરતા હતા। એક્સપ્લોસિવ માટે વિવિધ સાઇઝની જે લોખંડની પાઇપ્સ આવે એ પાઇપ લેવાનો, પાઇપને અમુક સાઈડથી વેલ્ડિંગ કરાવવાનો, અમુક સાઈડ ઉપર પ્રોપર પ્રેશર થાય એના માટે વોલ્ટ્સ કરવાના, બ્લાસ્ટ કરવાની કામગીરી છે। એમાં અમીન શેરાન સાથે સાથે અહેમદ અને જકરિયાને પણ એના બાબતમાં ખ્યાલ હતો અને એમાં બીજા 5 આરોપીઓની પણ આઈડેન્ટિફિકેશન થઈ। કુલ મળીને કહી શકાય કે આ ગુજરાત એટીએસની કામગીરીથી એ મોડ્યુલ જે કે બહારથી પણ સંપર્કમાં હતો અને જાતેથી અહીંયા પણ લિટરેચરના બેસિસ ઉપર એક્સપ્લોસિવ માટે એક્સપેરિમેન્ટ કરતો હતો, એના સમય ઉપર પકડી લેવામાં આવેલ છે। તો કુલ મળીને એમાં 13 આરોપીઓની હાલ સુધી અટક થઈ ગઈ છે।